તો ફાઇનલી મિત્રો અત્યારે હાંજ પડી ગઈ ને થોડીક જ વારમાં અમારા રણમલપુર વાળા ગોપાલ કાકા અને મારા પપ્પા બે રણમલપુર થી ઈટું ભરીને આવી ગયા। આજે સવારમાં મિત્રો મસ્ત મજાનો જાગી ગયો ને આવતો રહ્યો દુકાને। આજે સવારમાં જ મિત્રો અમારી શેરીમાં કેરી વેચવા વાળો આવી ગયો પણ મારા બાએ કેરી લીધી જ પછી મિત્રો ફરીને આવતો રહ્યો દુકાનમાં ને દુકાનમાં આજે થાય ગરમી એટલે આવતો રહ્યો પાછો બાય અને આ બાજુ મિત્રો મારા પપ્પા અને અક્ષય કે આડું ઓરું માપ લે ને હીનું માપ લે મને કઈ ખબર હતી નહીં એટલે આવતો રહ્યો બાય અને મિત્રો પછી બારે આવીને જોયું તો આપણા મોદી કાકા આપણા ઘર ઉપરથી વિમાન લઈને જતા હતા। મોદી કાકા માયદા આ વખતે ચા પીવા ન રહ્યા નકર તો વારી ખરતે પીને જ જાય। આજે મિત્રો અમારા ઘરે કડિયા નતા આવ્યા કારણ કે અમારે ગડદાત થઈ રહ્યા હતા એટલે મારા બપ્પાએ અહીંયા એક મસ્ત મજાનું પગથિયું બનાવી નાખ્યું જો એમને હાથે જ પગથિયું બનાવવાનું ચાલુ કરી દીધું। તો મારા બપ્પાએ મિત્રો પગથિયું બનાવ્યું તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી નાખજો। ફાઇનલી મિત્રો અત્યારે બપોર ચડી ગયા ને પાછો આવતો રહ્યો દુકાને દુકાનમાં પાછી થઈ ગરમી એટલે આવતો રહ્યો મિત્રો ઓસરીમાં તો હૂતો તો પણ પંખો હાલતો તો ધીમે ધીમે કારણ કે આ બાજુ મારા બા શાક બનાવતા હતા। આ તો મિત્રો હરખી રીતે જોયું પછી ખબર પડી કે મારા બા ગવારનું શાક બનાવતા હતા મને તો ગવારનું શાક ભાવતું નથી। હવે મિત્રો મને જ ગવારનું શાક નતું ભાવતું એટલે મારા હાટું બટેકાનું બનાવવાનું હતું એટલે મારા બાએ મને જ બટેકા મોરવા બેહારી દીધો। પછી તો મિત્રો ખરાબ બપોરે આપડા રણછોડભાઈની ગાડી આવી જતી ને ગાડીમાં તો પડી હતી ગડર પાણાની ગડર સિવાય ગાડીમાં બીજો કેટલો સામાન પડ્યો પણ આપણે તો ખાલી ગડર જ ઉતારવાની હતી। પછી તો મિત્રો મારા બાપાને એમને હરવે હરવે કરતા બધી ગડરો હેઠે ઉતારી લીધી અને હવે મિત્રો મને ખબર પડી કે હવારમાં અક્ષયભાઈ ને મારા બાપા શેનું માપ લેતા હતા। તો ફાઇનલી મિત્રો હરવે હરવે કરતા બધી ગડરો હેઠે ઉતારી લીધી। પછી તો મિત્રો હું ને મેહુલસિંહ બે બેઠા હતા બારે ખરા તડકાના ને ગડર ઉતારવામાં આપણા મેહુલસિંહ નું બહુ મોટું યોગદાન હતું। પછી તો મિત્રો આપણી દુકાને આપણા હાડો દ્વારા બટુકભાઈની ગાડી આવી ગઈ ને એમની પાસે આપણે થોડીક અમથી ચોકલેટ ઉતારી લીધી। તો ફાઇનલી મિત્રો અત્યારે હાંજ પડી ગઈ ને થોડીક જ વારમાં અમારા રણમલપુર વાળા ગોપાલ કાકા અને મારા પપ્પા બે રણમલપુર થી ઈટું ભરીને આવી ગયા। પછી તો મિત્રો અમે બધા ભેગા મળીને ઈટું ઉતારવાનું ચાલુ કરી દીધું। હવે મિત્રો તમારે આજથી આગળ વિડીયો જોવો ને તો તમારે મને ફોલો કરવો પડશે ને હું ઈટું ઉતારું ત્યાં સુધી તમે મને બધા ફોલો કરી નાખજો।